સંતુલિત જીવન આપણે બધા આ શબ્દ સાંભળીએ છીએ, એની શોધમાં પણ હોઈએ છીએ, પણ ખરેખર એનો મતલબ શું છે? શું ખાલી શરીર સારું હોય એ જ, કે પછી મનની શાંતિ? આજે આપણે એવી ફિલોસોફી સમજવાના છીએ જે કહે છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો ચાલો આખી વાતને એક નવા જ એંગલથી જોઈએ. આ આખી ફિલોસોફીનો પાયો આ એક વાક્યમાં છે. સાચું આરોગ્ય એટલે શું? શું ખાલી કોઈ બીમારી ન હોય એટલે પતી ગયું? ના, જરાય નહીં. અહીં વાત છે શરીર, મન અને આપણા વિચારો, આ ત્રણેય વચ્ચેના બેલેન્સની. અને જુઓ, આ એક એવી વ્યાખ્યા છે ને જે આપણને હેલ્થને એકદમ અલગ રીતે જોવા માટે એક નવી દિશા આપે છે. આપણી આજની બધી વાતનો સાર આ જ છે. તો સવાલ એ છે કે આ બેલેન્સ લાવવાની શરૂઆત ક્યાંથી કરવી? વેલ, આ ફિલોસોફી કહે છે કે શરૂઆત બહારથી નથી કરવાની, પણ અંદરથી કરવાની છે. એટલે કે આપણા મનની શાંતિથી. પણ આપણે સૌ જાણીએ છીએ, આજકાલના સમયમાં મનને શાંત રાખવું એ જ તો સૌથી મોટો પડકાર છે. કેમ એવું છે? જરા વિચારીએ, આજની દુનિયાની સૌથી મોટી તકલીફ કઈ છે? શું પૈસાની છે? પોલિટિક્સની છે? શું છે? કારણ કે આ જે ફિલોસોફી છે ને, એના મુજબ જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણો ઘણો ઊંડો છે. અને એ જવાબ છે માનસિક અસંતુલન. આજનો સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડર, જાણે આ બધું જ આપણા પર હાવી થઈ ગયું છે. અને આ ફિલોસોફી એક બહુ સિમ્પલ પણ પાવરફુલ વાત કહે છે કે જો મૂળમાં જ આપણા મનમાં જ શાંતિ ના હોય તો બહાર બધું બરાબર કઈ રીતે હોઈ શકે? બાકી જે પણ પ્રોબ્લેમ્સ દેખાય છે ને, એ તો ખાલી એના લક્ષણો છે. મૂળ બીમારી તો અંદર છે. તો ઠીક છે, પ્રોબ્લેમ સમજાયો, પણ એનો ઉપાય શું? આ અંદરની અશાંતિને શાંત કેવી રીતે કરવી? વેલ, એના માટે અહીં 4 પ્રેક્ટિકલ રસ્તા બતાવ્યા છે. પહેલું છે ધ્યાન, જે આપણા મગજમાં ચાલતા વિચારોના તોફાનને શાંત પાડે છે. બીજું છે મૌન, જે આપણને બહારના શોરબકોરથી દૂર આપણી અંદરનો અવાજ સાંભળવાનો મોકો આપે છે. ત્રીજું છે સંવાદ, પણ એકબીજા સાથે પોઝિટિવ વાતચીત. અને ચોથું સકારાત્મક વિચાર. આ ખાલી કહેવાની વાતો નથી, આ તો મનને મજબૂત બનાવવા માટેના ટૂલ્સ છે, સાધનો છે. હવે એકવાર મન થોડું શાંત થાય ને, પછી જ આપણે આપણા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. અને અહીં વાત ગોળીઓ કે દવાઓ લેવાની નથી. ના, આ ફિલોસોફી આપણને પ્રકૃતિ તરફ, નેચર તરફ પાછા વળવાનું કહે છે. કારણ કે સાચી દવા, સાચું ઔષધ તો આપણી ચારે બાજુ જ છે. અને આ જે વિચાર છે ને, એ ખરેખર એક મોટો શિફ્ટ છે. જુઓ, એક બાજુ છે જૂની પદ્ધતિ, દવા પર આધાર રાખવો, એટલે કે પહેલા બીમાર પડો અને પછી એનો ઇલાજ શોધો. અને બીજી બાજુ છે નવી દ્રષ્ટિ, આપણી લાઇફસ્ટાઇલ જ એવી બનાવીએ કે બીમાર જ ના પડીએ. આ છે ટ્રીટમેન્ટમાંથી પ્રિવેન્શન તરફ જવાની વાત. આ એક બહુ મોટી છલાંગ છે, ખરું ને? તો સવાલ એ થાય કે લાઇફસ્ટાઇલ સુધારવી એટલે કરવું શું? સિમ્પલ, આપણી જે જૂની પ્રાચીન પદ્ધતિઓ છે ને, એની તરફ પાછા વળવું. આયુર્વેદ, નેચરોપેથી, પંચકર્મ, યોગ થેરેપી, આ બધા ખાલી ભારેખમ શબ્દો નથી. આની પાછળ હજારો વર્ષોનો અનુભવ અને જ્ઞાન છુપાયેલું છે. એક એવું જ્ઞાન જે માને છે કે આપણું શરીર કુદરતનો જ એક હિસ્સો છે, અને એટલે જ દરેક સમસ્યાનો ઉકેલ પણ કુદરત પાસે જ છે. પણ એક મિનિટ, વિચારો કે કોઈનું મન શાંત હોય, શરીર પણ ઠીક હોય, પણ જો એ વ્યક્તિ પોતે જ સ્વતંત્ર ન હોય તો? વ્યસન એ એક એવી ગુલામી છે જે માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. અને આ ખાલી એક ખરાબ આદત નથી, એનાથી ક્યાંય વધારે છે. આ તો એક એવી આગ છે જેમાં ખાલી વ્યક્તિ નહીં, પણ એનો આખો પરિવાર, આખો સમાજ બળે છે. તો પછી આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અને હા, રસ્તો છે. પણ આ ફિલોસોફીનો રસ્તો સજા કે દંડનો નથી, પણ સમજણનો છે. ધાક ધમકીનો નહીં, પણ સંવાદ અને સહકારનો છે. અહીં વ્યસની વ્યક્તિને એક ગુનેગાર તરીકે નહીં, પણ એક બીમાર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. એક એવી વ્યક્તિ જેને તિરસ્કારની નહીં, પણ પ્રેમ, હૂંફ અને સાથ સહકારની જરૂર છે. આ એકદમ માનવતાવાદી એપ્રોચ છે. આખી વાતનો સાર આ એક લાઇનમાં કેટલી સુંદર રીતે સમાઈ જાય છે. વ્યસન છોડવું એટલે જીવન ફરીથી શરૂ કરવું. મતલબ કે આ કોઈ અંત નથી, પણ એક નવી સવાર છે, એક ફ્રેશ સ્ટાર્ટ, એક નવી શરૂઆત. ઓકે, તો અત્યાર સુધી આપણે વ્યક્તિના મન અને શરીરની વાત કરી, પણ કોઈ પણ વ્યક્તિ સમાજથી અલગ તો નથી જ. તો પછી એક હેલ્ધી, એક સ્વસ્થ સમાજ કેવી રીતે બને?
આ ફિલોસોફી મુજબ એનો જવાબ છે સ્ત્રી શક્તિ. કેમ? કારણ કે સ્ત્રી એ પરિવાર અને સમાજ બંનેની ધરી છે, અને જો ગાડાની ધરી જ મજબૂત હોય તો જ આખું ગાડું બરાબર ચાલે. આ જે પ્રોસેસ છે ને એને જરા સમજીએ. જુઓ, જ્યારે એક સ્ત્રી સશક્ત બને છે ત્યારે એની અસર ખાલી એના એકલા પર નથી થતી. એનાથી સૌથી પહેલાં એનો આખો પરિવાર સશક્ત બને છે, અને જ્યારે સમાજના પરિવારો મજબૂત બને ત્યારે આખો સમાજ આપોઆપ મજબૂત થઈ જાય છે. આ એક ચેઇન રિએક્શન જેવું છે, જેની શરૂઆત થાય છે એક સ્ત્રીના સશક્તિકરણથી. અને અહીં પણ દૃષ્ટિકોણમાં એક બહુ મોટો ફેરફાર છે. અહીં સ્ત્રીઓને બિચારી કે જેને મદદની જરૂર છે એવા લાભાર્થી તરીકે નથી જોવામાં આવતી. ના, બિલકુલ નહીં. અહીં તેમને એક નિર્ણાયક શક્તિ એટલે કે એક ડિસાઇઝિવ ફોર્સ તરીકે જોવામાં આવે છે. એક એવી શક્તિ જે સમાજને લીડ કરી શકે છે, સમાજમાં સાચું પરિવર્તન લાવી શકે છે. અને છેલ્લે આ આખી વાતનો નિચોડ આ એક જ વાક્યમાં આવી જાય છે: સ્ત્રીનું સન્માન એટલે સમાજનું સ્વાસ્થ્ય. એનો અર્થ એ થયો કે કોઈ સમાજ કેટલો હેલ્ધી છે, કેટલો વિકસિત છે, એ એની જીડીપી કે મોટી મોટી બિલ્ડિંગોથી ખબર નથી પડતી. એ ખબર પડે છે એ વાતથી કે એ સમાજ પોતાની સ્ત્રીઓને કેટલું સન્માન આપે છે, એમની સાથે કેવો વ્યવહાર કરે છે. ખરેખર કેટલી પાવરફુલ વાત છે આ. તો આજે આપણે શું સમજ્યા? આપણે જોયું કે કેવી રીતે સાચા સંતુલનની આખી સફર આપણા અંદરથી શરૂ થાય છે, એટલે કે શાંત મનથી. ત્યાંથી એ આગળ વધીને એક સ્વસ્થ શરીર સુધી પહોંચે છે, અને છેવટે એ એક મજબૂત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. મન, શરીર અને સમાજ આ ત્રણે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એમને અલગ કરી જ ન શકાય. તો હવે આપણા બધા માટે વિચારવાનો સવાલ એ છે કે જો આ સંપૂર્ણ સુખાકારીનો એક આખો રોડમેપ આપણી સામે છે, તો આપણી પોતાની સફરનો પહેલો કદમ કયો હશે?